નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગણિત વિષયના વાર્ષિક પરીક્ષા માટેના નમૂનાના પ્રશ્નપત્ર સોલ્વ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે। ખાસ કરીને બ્લુપ્રિન્ટના વિડીયોઝ, આઈએમપીના વિડીયોઝ, રિવિઝનના વિડીયો વગેરે તમે જોઈ શકો છો। તમને જરૂરથી ફાયદો થવાનો છે। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને ખાસ કરીને વધુ શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ છે એ મેળવી શકે। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી એવા નમૂનાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એવા સૂચના આપેલી છે। અહીંયા સૂચના મુજબ જવાબ આપો। અહીં તમારા પ્રશ્ન ક્રમાંક 1 થી 16 રહેવાનો છે। અહીં તમારા પ્રત્યેકનો 1 ગુણ છે, કુલ વિભાગી તમારે અહીંયા 16 ગુણો રહેવાનો છે। સૌથી પહેલા આપેલું છે વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે। પહેલો સવાલ છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો વિધાન તમારે અહીંયા જે ખરું છે, વિધાન તમારે આવશે સાચું। ત્યાર પછી છે બીજો સવાલ p ઓફ x બરાબર 2x વર્ગ વત્તા 5 આખા અંશનો વર્ગ 9 ઘાત 2 છે, તો જવાબ તમારે આવશે અહીંયા સાચું, કારણ કે એ આખા અંશની જે ઘાત આપેલી છે 2 આપેલી છે, માટે આખી જે બહુપદી છે તેની ઘાત તમારે 2 આવશે, એટલે માટે આ વિધાન પણ સાચું છે। ત્યાર પછી બિંદુ 0,4 એ પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે, તો વિધાન તમારે અહીંયા છે ખોટું છે। આ બિંદુ તમારે છે આવશે x અક્ષ ઉપર, ક્યાં આવશે આ બિંદુ તમારે છે 0 અને 4, આ બિંદુ તમારે છે આવશે x અક્ષ ઉપર, પણ ખાસ તે ધ્યાનમાં રાખજો। ત્યાર પછી સવાલ નંબર 4 ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે, તો વિધાન તમારે અહીંયા આવશે સાચું। ઘન પદાર્થ છે ને 3 પરિમાણ હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, માટે વિધાન આવશે અહીંયા ખરું। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરવાની છે, વિકલ્પ પસંદ કરવાના છે। બાકી સવાલ આપેલું છે અહીંયા 1/7 વર્ગમૂળ 7 - વર્ગમૂળ 6 ના છેદનો સમયકારક અવયવ ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે અહીંયા બી, વર્ગમૂળ 7 + વર્ગમૂળ 6। ત્યાર પછી છે બિંદુ -3,7 નું આલેખમાં સ્થાન જણાવો, તો જવાબમાં આવશે અહીંયા બી, x અક્ષની ઉપરની તરફ અને y અક્ષની ડાબી બાજુ। ત્યાર પછી સવાલ નંબર 7 નીચેનામાંથી કઈ યુક્લિડની પૂર્વધારણા માટે સાચું વિધાન છે, એ તો જવાબમાં આવશે ડી, એટલે કે PQR। અહીં તમારે છે બધા વિધાન તમારે છે એ સાચા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8મો જો કોઈ ત્રિકોણની બાજુના માપ 5 સેમી, 12 સેમી અને 13 સેમી હોય તો તે ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધો, તો જવાબમાં આવશે અહીં તમારે એ, એટલે કે 15। આ તમારે છે કુલ આની પરિમિતિ આવશે 30 અને જે આપેલું છે અર્ધ પરિમિતિ, એટલે કે એ શોધવાનું છે, માટે અહીં તમારે આવશે પરિમિતિ ભાગ્યા 2, એટલે કે જવાબમાં આવશે એ, એટલે કે 15। ત્યાર પછી આપેલું છે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે। 9મો સવાલ છે 3 + વર્ગમૂળ 2 3 - વર્ગમૂળ 2 બરાબર ખાલી જગ્યા થાય, તો જવાબમાં આવશે અહીંયા 7, શું આવશે 7। ત્યાર પછી છે બિંદુ 5 - 3 નો કોટી અને કોટી ખાલી જગ્યા અને ભુજ ખાલી જગ્યા છે, તો આનો જવાબ તમારે છે એક કોમેન્ટ કરવાનો છે, ખાસ તમને છે જરૂરથી આવડી જશે, મને એવી આશા છે કે તમે આનો જવાબ છે કોમેન્ટને જરૂરથી જણાવજો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11 જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો R, ખૂણો C બરાબર ખૂણો Q, AB બરાબર PR, BC બરાબર QR અને AC બરાબર PQ હોય તો ત્રિકોણ ABC સમરૂપ ખાલી જગ્યા, તો જવાબમાં આવશે અહીંયા ખૂણો PRQ, શું આવશે ખૂણો, એટલે કે ત્રિકોણ PRQ તમારા જવાબમાં આવશે, એટલે જવાબ બનશે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PRQ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12મો વર્ગ 140 150 ની મધ્ય કિંમત, એટલે કે XI શોધવાની છે, તો જવાબમાં આવશે અહીંયા 145, શું આવશે 145, તેમાં આવશે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2, એટલે જવાબમાં આવશે 145। ત્યાર પછી આગળ એક શબ્દ, વાક્ય કે આંકડા જવાબ આપવાના છે। પ્રશ્ન 13 આપેલું છે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 3x નો વર્ગ - 2x + 1 નું x બરાબર -3 આગળ મૂલ્ય શું થાય એ જણાવવાનું છે, જવાબમાં આવશે તમારે 6, કેટલા આવશે 6। ત્યાર પછી છે બિંદુ 7 - 5 નું y અક્ષથી લંબ અંતર જણાવો, તો જવાબમાં આવશે અહીંયા 7। ત્યાર પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોન સૂત્ર જણાવો, તો જવાબમાં આવશે, હું તમને સૂત્ર બોલીને જણાવું છું, વર્ગમૂળમાં s ગુણ્યા s - a, s - b અને s - c। ખાસ સૂત્ર લખી લેજો, તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે, હું તમને ફરીથી વાર જણાવું છું, ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ગુણ્યા s - a, s - b, s - c, આ બધા પછી કાઉન્સની અંદર આવશે। ત્યારબાદ વર્ગ 30 થી 40 ની અધસીમા જણાવો, તો જવાબમાં શું આવશે અહીંયા 30, કેટલા આવશે 30, આ તમારે છે અધસીમા છે 30 અને 40 તમારે છે ઉર્ધ્વસીમા છે, ખાસ ધ્યાનમાં રાખજો।
તો અહીં આપણે છે વિભાગ એ પૂરો કરીએ છીએ. ખાસ વિભાગ એમાં જ આપણે વિડીયો પણ આવવાના છે, તમે તેની પ્રેક્ટિસ કરી શકશો. જે પ્રશ્નો તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે તેમાં છે કવર કરવાના છે. માટે તમે છે એ વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલ પર છે દરેક વિષય માટે વિભાગ એના વિડીયોઝ તમને જરૂરથી મળશે. તો વિભાગ બીમાં સૂચના આપેલી છે. નીચેના પ્રશ્ન ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે. અહીંયા પ્રશ્ન ક્રમાંક રહેશે 17 થી લઈને 26 સુધીનો. અહીં પ્રત્યેકના 2 ગુણ છે. કુલ વિભાગ બી તમારે અહીંયા છે 20 ગુણનો રહેવાનો છે. તો અહીંયા આપણું પ્રશ્ન 17મો, કિંમત શોધો 13/2 અને છેદમાં 13/4. અહીં તમે તેની ગણતરી જોઈ શકો છો. ખાસ તમે બધા દાખલા એકવાર ગણી લેજો. તમે જે ખાસ બધા દાખલા ઉપયોગી દેવાના છે. હું ઓછાને વાંચતો નથી, પણ તમારે નોટ ડાઉન જરૂરથી કરી લેજો. અને ખાસ બધા દાખલા એકવાર છે જરૂરથી ગણજો. તમને જરૂરથી બેનિફિટ છે મળવાનો છે. તો ચાલો હવે આ બધા દાખલા જરૂરથી નોટ ડાઉન કરી લેજો. તો અહીં વિભાગ સી આપેલો છે. પ્રશ્નના માગે પ્રમાણ ગણતરી જવાબ આપવાના છે. વિભાગ સી કુલ તમારે 24 ગુણનો છે. ખાસ તમારે છે દરેક દાખલાના 3 ગુણ રહેવાના છે. તો તેના દાખલા છે અને જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો અહીં આપેલો છે વિભાગ ડી. વિભાગ ડીમાં તમારે છે કુલ વિભાગ ડી તમારે અહીંયા 20 ગુણો રહેવાનો છે. ખાસ ધ્યાન રાખજો, અહીં તમારે છે દરેક દાખલાના 4 ગુણ રહેવાના છે. અને ખાસ આ વખતે તમારે છે વાર્ષિક પરીક્ષાની અંદર વિભાગ ડી ખૂબ જ છે એ અઘરો તમને લાગી શકે છે, કારણ કે તમને છે દાખલા થોડાક અટપટા પૂછાઈ શકે છે. પણ આપણે છે અહીંયા બધા દાખલા ગણેલા છે. ખાસ તમને આ દાખલો છે અવયવ પાડો, એ ખૂબ જ ઇઝી દાખલો છે. તમને ખાસ છે આ દાખલો આવડી જ જશે. આ તમને દાખલો છે ચેપ્ટર પણ ઇઝી છે, દાખલો પણ તમને અહીંયા ઇઝી આપેલો છે. ત્યારબાદ આપેલું છે અહીંયા મધ્ય બિંદુ પ્રમેય લખો અને સાબિત કરો. આ પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે. આપણા એમપીમાં પ્રમેય આપેલો છે, ખાસ અગત્યનો છે. જેવું એકવાર તૈયાર એટલે ગણિત તૈયાર કરી લેજો. ખાસ તમારે છે ગણિત માટે પ્રમેય બધા તૈયાર કરી લેવા. તમને સૌથી બધા પ્રમેય છે પૂછાતા હોય છે, માટે તમને સૌથી જે ફાયદો મળશે. અહીં આપેલા છે. ત્યાર પછી આ પણ તમને છે ખાસ તમને જે પૂછાય છે દાખલા સાબિતી વાળા આપેલા છે, સાબિતી વાળા દાખલા માટે તમને જરૂરથી એ દાખલા પણ જરૂરથી તમે તૈયાર કરજો. ત્યાર પછી છે વળી પાછો પ્રમેય આપેલો છે અહીંયા, તમે તે જોઈ શકો છો સ્ક્રીન ઉપર વર્તુળનો પ્રમેય છે. ત્યાર પછી છે નીચેના કોષ્ટકમાં 400 નિયોનનું બલ્બનું આયુષ્ય આપેલું છે. ખાસ આ દાખલામાં આલેખ આધારિત દાખલો છે. આ તમે છે જાતે કરવાનો રહેશે. તમને ખાસ સ્કૂલમાં એક આલેખ આપશે, તમે એક જરૂરથી આલેખ આમાંથી પૂછવાનો છે. બની શકે તમને 2 આલેખ પણ પૂછી શકે છે. આનો છે આલેખ દોરવાનો છે, ખાસ તમે જાતે કરી શકશો. ત્યારબાદ છે તેનો અથવાનો, તમને છે બે આલેખ પૂછાશે અથવાની અંદર.
આ તમને છે બહુકોણ દોરવાનો છે, તમે જાતે કરી શકશો. આ તો ટેક્સ્ટબુકનો દાખલો છે, પણ ખૂબ જ અગત્યનો છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર તૈયાર કરી લેજો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના છે ગણિત વિષયના વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા આઈએમપી ખાસ તમને પૂછી શકે છે એવા 9 નંબર પર સોલ્વ છે. આપણી ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે બ્લુપ્રિન્ટના વિડીયોઝ, આઈએમપીના વગેરે તમે જોઈ શકો છો. ખાસ તમને ફાયદો થવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મને સ્ટુડિયોમાં થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ. અને ખાસ વિડીયો લાઈક જરૂરથી કરી દેજો. તો ફરી મને સ્ટુડિયોમાં થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ.